મમ્મી મને 1000 રૂપિયા આપો ને, મારે પાર્લરમાં જવું છે. હાલે 5000. કેમ મમ્મી 5000? મારે તો ખાલી 1000 રૂપિયા જ જોવે છે. પણ તારું મોઢું જોતા એવું લાગે છે કે 1000 માં કાંઈ નહીં થાય. મનીષા, આ સ્ત્રીમાં સૌથી ઝડપથી ચાલતું અંગ કયું છે? પણ ઓપ્શન તો આપો. જો મગજ, ફેફસા કે હૃદય? જીભ. જો મમ્મી, આ તમારા માટે હું દોરો લાવી છું. આનાથી ભૂત, પ્રેત, ચુડેલ તમારાથી દૂર રહેશે. મનીષા, પણ ઈ દોરો હું પહેરી લઈશ તો તારા વિના હું રહીશ કેવી રીતે? આ તો તારું પેપર હતું ને, કેવું ગયું? નો સારું ગયું. તો તું ફેલ થઈ જઈશ? ના ના, હું તો પાસ થઈ જઈશ ને. કેવી રીતે? મેં રોલ નંબર બીજા રાખ્યો છે, ઈ ફેલ થાય. મનીષા, તારે તો હાવ મગજ જ નથી. હા મમ્મી, ઈ તો મને ખબર જ છે. તને કેમ ખબર? અરે મમ્મી, મગજ હોત તો હું આ ઘરમાં લગ્ન કરે. મમ્મી જો આટલા બધા ફટાકડા લઈને આવ્યા. આટલા બધા ફટાકડા તારા પપ્પાને ખબર પડશે ને તો ખીજાશે. અરે મમ્મી, આ ફટાકડા લઈ લીધા ને, દુકાન વાળાને નથી ખબર પડી તો પપ્પાને તો શું ખબર પડવાની? શું કરે શિવેન તું? કુરકુરે ખાઉં છું. એકલા એકલા ખાચો? તો તમને શું લાગે 5 રૂપિયામાં આખા ગામને ખવડાવું? જો શિવેન, છોકરી વાળાને ત્યાં જઈએ છીએ, ઈ જે વસ્તુ આપે ને એનાથી હંમેશા મોટી મોટી વસ્તુ માંગજે. એટલે કઈ સમજાણું નહીં. એટલે બાઇક આપે ને તો કાર માંગજે, જો વીટી આપે ને તો સોનાનો ચેન માંગજે, અને ફ્લેટ આપે ને તો મોટો બંગલો માંગજે એમ. તો મમ્મી એની છોકરી આપે તો એની મમ્મી માંગી લઉં. મમ્મી આ મારે ડીપી બદલવું પડશે, હવે બહુ જૂનું થઈ ગયું છો. પણ આ ડીપી એટલે શું? લ્યો, તને એટલી નથી ખબર? ડીપી એટલે ધર્મપત્ની. હે ભાવિન, મને કંઈક થઈ જશે તો તમારું શું થશે? પણ મને તો એ વિચાર આવે છે કે તને કાઈ નહીં થાય તો મારું શું થશે? હે મનીષાબેન, આ ગાડી તમારે વેચવાની છે? હા હા, વેચવાની જ છે. કેટલામાં વેચવાની છે? ઓ બેન, મને પૂછો, આ ઘરનો માલિક હું છું. હા તો તમે કયો ને કેટલામાં વેચવી છે? હા ઉભા રહ્યો. મનીષા કેટલામાં વેચવાની છે?